બોખરાનો કર્યો ઘાન ઉભો મોટા ભાઈ હોય કહો વાહડો લાવી જા તારી માં વડકા ભરે એટલે સ્વભાવ ન તમે એમ આ કૂતરું રહેતું હતું સાધુ ભેગું પણ હવે કૂતર્યું સ્વભાવ કરતા શીખ્યું ઉંમર થાય એટલે તો દાંત આવે તો પછી તો એકચ્યુઅલી આવું બધું થાય જ ને પછી આશ્રમે જે બાપુના દર્શન આવે નમો નારાયણ કરીને બારો નીકળે તો કહું સિંટુ પિંડી પકડે અને પછી સેવક ગણ તૂટ્યો કે ભલું કરે બાપુ કૂતરું કરડા જાવ બાપુ પાસે જવું બાજુમાં એનો શેલો ગડબડદા બેઠેલો હવે બેટા ગડબડદા હા ગુરુજી કોઈ દિખાતા क्यों नहीं बारोट क्यों नहीं दिखाता है बापू यानी अपनी सिंटू अडी गई अच्छा अपनी सिंटू का माया यार थोड़ा रह गया बापू अच्छा अपनी सिंटू काटते काटते नहीं बापू पींडियो तोड़ी नाखे बधाए रात नो 12 वागेलो ने बापू हाथ में लाकड़ी लीधी शब्द बरोबर पकड़जो कूतरी से आज हाथ में लाकड़ी है ऐ सिंटू इधर आओ तो ले कहां कहां काटती है साधु के संग रहती और काटती है निर्मल बनो बेटा स्वभाव में थोड़ा परिवर्तन लाओ बेटा भजन करो नाम स्मरण करो बेटा फराळ खाती है न काटती है બે જતા ભજનાનંદી મહાપુરુષ અને એમ કહેવાય કે પાણીની અંજળી જા કૂતરી ઉપર નાખી એમાંલી ગાય બનાવી નાખી ક્યાં ભટકનારું કૂતર્યું ક્યાં પવિત્ર ગાય હન જે આશ્રમ જામ્યો પાયો કે બાપુ આ હારું કર્યું કૂતરું કાઢીને ગાલ આવે આ હારું કર્યું બાપુને જ ખબર હતી ને કે તો મૂળ તો એનું ઈ જ છે બરોબર આશ્રમમાં ધામ ધુકાર થી બધું ચાલે અને એમાં ઘટના એવી ઘટી કે મારી જેવો કોઈ માલધારીનો દીકરો અહીંયા આવે છે અને બાપુને કહે છે અરે બાપુ આ નાનો એવો આશ્રમ આમાં ક્યાં તમે કડબ નિરણ કે એનો ચારો રાખો ક્યાં અહીંયા ગાય રાખો ક્યાં તમે રહ્યો એની કરતા બાજુમાં જ મારો ફાર્મ છે મારી વાડી છે હું ત્યાં ગાયને લઈ જાઉં ને ત્યાં હું હાચવી દૂધ અહીંયા મોકલી દે મને એટલી સેવાનો લાભ આપો અચ્છા બેટા ગૌ ભક્ત લગતા હો આ બાપુ પેઢિયું થી કોઈ વાત નહીં લે જાઓ જાઓ લે જાઓ વાડીએ લઈ ગયો બાંધી ગાય લીલો ચારો નાખ્યો હાજે ખોળ કપાસિયા આપ્યા અને હાજે ઈ ગોવાળ દોવા બેઠો જેવો ગાયને દોતો થો ને ગા અહીંયા ખંભે કરડી ગઈ ગા આમ મોઢું ફેરવી ગા કોઈ દી કરડે ગરીબ માણા હોય અને આપણે કહેવત કે ભાઈ તો ગાયના ઉપલા દાંત જેવો છે હવે ઈ દાંત કોઈને બે ઉપાડી લીધો હું દાંત કાઢો ક્યાંય લીધો ડોગ ઓલો બોખરાનો કર્યો ઘાન ઉભો મોટા ભાઈ હોય કહો વાહડો લાવી જા તારી માં વડકા ભરે વાહડે વાહડે ખીલા મલે હાકળ કરે મોઢા પાસે જાય એમાં આ મારી મૂળ ન્યાની ભાઈ રાતે 12 વાગે બે ભાઈ ગાને મૂક્યા બાપુ કાલ્યો બાપુ નમો નારાયણ ક્યાં હુઆ બેટા હુઆ નહીં બાપુ ઉપર લીધો જો આ તો હારું છું બાપુ ખંભો હતો દીકરું છોકરું નાનું હું હતો ખાઈ દાટ ડોહી ગોરા કુંભરે ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દે ભક્તામાં ભક્તામાં એટલે ભલું કરે ભક્તિ અચ્છા બેટા તુમ જાઓ હવે સામે ગાય છે હવે લાકડી પણ લેવાય નહીં પછી સંતે કીધું બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો હજી તને એક મોકો આપું છું એમ કરીને પાછી પાણીની અંજળી લીધી અને જ્યાં પાણીની અંજળી નાખી આમ ઐશ્વર્યા રાય નું પાંસ્યું ન આવે સાહેબ જાણે ઇન્દ્રની અપસરા ઉતરી હોય અને પછી જે આશ્રમ જામ્યો થયો તપેલ્યું ધોવાના વારા ન આવે તપેલ્યું ઘણાએ તો મંજીરા વગાડવાનું બંધ કરી દીધું તો પેલ્યું જ મળ્યા તો બાપુ એટલી સેવા મને આપો ઘટના એવી ઘટે છે કે ન્યાલી એક રાજા નીકળે છે મંજીરા પાછો મળ્યો વગાડ રાજા ન્યાલી નીકળે છે અને એક રૂપને એક સંતની ઝૂંપડીએ ઉસરતું જોયું એટલે ડાયરેક્ટ સંત પાસે એમ કહેવાય છે કે એને માગું નાખે છે
સંત રાજી થયા, બેટા મેં તો ઉસકા પાલક પિતા હું, તારે જેવું ઠેકાણું મળે તો અમારે ક્યાંય ને ગોતવા જવું. અને કહેવાય છે કે રાજા સાથે એના લગ્ન કરે છે. અને હાથમાં માળના ઝરૂખે હોનાના હાકળના હિંડોળે બેહાડી દીધો. ક્યાં ભટકનારું કૂતર્યું, ક્યાં ગાય, અને ક્યાં હાથમાં માળનો ઝરૂખો, અને પાછો હોનાનો હિંડોળ, કડાય હોનાના. કીર્તિભાઈ આમ હિંડોળા ને કોચડો ભાડા કોચડો તો ઓલા હોનાની રેખું ખરે હો, ઓલા કડાય કડું ગાય ને હોનાની ઝર્યું ખરે, અને ત્રણ ત્રણ દાયસ્યું પવન ઢોળ. હા એક વળી હામેલી અને આના તમને આમ 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 વાળ ઉડતા જાય. એમાં વળી બીજી દાસી દોડીને આવે, હે બા કેસર વાળું દૂધ લાવું? નહીં, ખટકી નહીં રહી. એક દી, બે દી, ત્રણક દી થયા, પણ રાજા જેવા મેલે આવે એટલે સાહેબ એક દીવો જગતો ન હોય. ત્યારે લાઈટું નહીં, ઘીના કોડિયા, એક પણ દીવો જગતો ન હોય ને ત્રીજે દિવસે એમ કહેવાય રાજાએ ભરી કચેરીમાં પ્રધાનને બોલાવ્યા. આજે રાજા રે બોલાવે પ્રધાન, એલા રવા દે, તરત ઉપાડી લીધો. આવી ગયા પ્રધાનજી. જય મહારાજ. મારા રાજમહેલ માં દીવા કોણ પેટાવા જાય? કે બાપુ આપણો સગનો. બોલાવો સગન ને. આજે પ્રધાન બોલ. સગના હાજર, કે સગનો હાજર. હા બાબુ હાજર. હા બાબુ. સગના તું આ મારા મહેલ માં દીવા પેટાવતા? હા બાપુ પેઢીઓ થી મારા બાપાએ પેલા તમારા બાપાના દીવા પેટાવતા, એના બાપા એના બાપાના દીવા પેટાવતા. બાપુ પેઢીઓ થી આજે આવી પેઢીઓના દીકરા. 3 દિવસથી જોઉં છું મારો એક પણ દીવો જગતો નથી હોતો. અને આજે જો એક દીવો જો એમ કે ઓલાય ગયેલો હશે તો ઘાણીમાં નાખીને તેલ કાઢે. એ કે બાપુ ઘાણીમાં તેલ નખાય, ચીંગ નખાય, માણસને નો નખાય બાપુ. એમાં તેલ નો નીકળે, લોહી નીકળે, શેડા નીકળે. મારી નાખીશ. સગનાને થયું મારું કોઈ દી હું તો બરાબર દીવા પેટાવીને આવું છું, પણ નક્કી પેઢીઓથી રાજની સેવા કરી છે તો આમાલી મને કાઢી નાખવા માટે નક્કી કોઈ કળકપટ કરતું છે. એટલે એને દીવા પેટાવીને સગનો હતાઈ ગયો. અને જેવો સગનો હતાઈને જોતો તો ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા, આકાશમાલી ઉતર્યા ભવાની. અને જેવા હિંડોળેલી હેઠા ઉતરીને સીધા દીવે, દીવાને ફૂંક મારીને જીભે જીભે ડોહી ઘી સાટે. સગન મગન થઈ ગયો, તારી ભીલી થાય. વાહ વાહ, આ બાપુ ક્યાં લઈ વાંદર પૂછું લાવ્યા. રાજાને બોલાવ્યા. મગન સગનો મગન થઈ ગયો ને એટલે રાજાને કે બાપુ અહીંયા આવો. બાપુ કામ જવો, અમને ઘાણીમાં પસી નાખજો, પેલા ઘરની ઘાણી જવો. આ ચાલી ગોચ્યું અડબાવર. રાજા ગોથું ખાઈ જાય. સગના, એ સગના, સગન, એ સગનભાઈ. રાજા રાજા સગનભાઈ આવી આવ્યો. એ સગનભાઈ. તો સગન કે હા બાપુ આમ જો બેટા, હો ના મોર આપ્યો બેટા, પણ જો બેટા આ ઘરની વાત છે ને ઘરમાં જ રહેવા દેવાય, બહાર વાત કરાય નહીં હો બાપા. તો સગન હું કે બાપુ હું મરી જાઉં ન કહું તો મારા પેટમાં ડમડમ. એ કે પણ સગના આમ જો એક ગામ આપું બાપુ, ગાદી દઈ ગયો તો ક્યારે હવાર પડે એમ થાય હો બાપુ, નકર મારું પેટ ફાટી જાય. કારણ કે મારા નાના એવા વાતમાં આવડી મોટી વાત કોઈ દી હમાય નહીં બાપુ. દરબારને થયું મહારાજાને કે નક્કી આ સગનો હવારમાં કોકને કહી દે. રાતે ને રાતે ઘોડી પર રાણીને નાખ્યા અને રાતે બાપુના આશ્રમમાં ઘા કર્યો કે આલજો બાપુ તેરા તુજકો અર્પણ, તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. બાપુ પાસે ઇંગ્લિશ મીડિયમ ભણેલા. ઓકે બેટા યુ કેન ગો આઉટ, નીકળો.
સંત રડી પીડ્યા ને એટલું કીધું બેટા તું તારો સ્વભાવ ન છોડે તો હું શું કરું? હવે જા પાછી કૂતરી થઈ જા. અને પાછી ભાઈ કૂતરી થઈ ગઈ.